આઈ થિંક આપણો રૂપિયો ઓલરેડી આપણે છેલ્લા 1 વર્ષમાં જોઈ રહ્યા છે તો એશિયન માર્કેટની સામે સૌથી વીકેસ્ટ કરન્સી છે અને અત્યારના પણ મને લાગી રહ્યું છે કે એ ટ્રેન્ડ જે છે કન્ટિન્યુ રહેશે. અત્યારના આપણે ઇનફેક્ટ ડબલ ઇફેક્ટ, ડબલ માર આપણે કહીએ થઈ રહ્યો છે. જેમ તમે કીધું, એક તો કાચું તેલ જે છે એ વધી રહ્યું છે અને સેકન્ડ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં પણ રેલી થઈ રહી છે. તો બે ઇફેક્ટ આપણને નેગેટિવલી થઈ રહી છે. થર્ડ આપણે જોઈએ તો ઇનફેક્ટ આ વખતે આપણી જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એ પણ એક્સપેક્ટેડ છે કે થોડી ઓર વધી શકે છે. ઇનફેક્ટ જે આ વખતેના ડેટા લાસ્ટ યર કરતાં થોડાક ઓછા આવ્યા છે, પણ હજી પણ ડેફિસિટ જે છે કન્ટિન્યુ રહી શકે છે. અને પ્લસ અત્યારના જે આપણે બધી ટ્રેડ ટેરિફ એટલે યુએસ જોડે કરી અને જે સુપ્રીમ કોર્ટે ના પાડી છે તેના પછી પણ કન્ફ્યુઝન છે કે અત્યારના આપણી કેટલી ટેરિફ રહેશે, 15% રહેશે કે 19% રહેશે. એટલે ઓવરઓલ મને લાગે છે કે આ બધી અનસર્ટેનિટીના લીધે રૂપિયામાં હાલ અત્યારના કોઈ લાગી નથી રહ્યું કે મજબૂત થઈ શકે. ઇનફેક્ટ જ્યારે ડોલર ઇન્ડેક્સ પણ વીક થઈ રહ્યો હતો ત્યારે પણ આપણો રૂપિયો મજબૂત થવાના બદલે વીક થઈ રહ્યો હતો. આઈ થિંક એનું એક કારણ એ છે કે આરબીઆઈ જે છે એ ક્લિયરલી ડોલર બાય કરી રહ્યા હતા, કારણ કે આપણે રિઝર્વ્સ વધી રહ્યા હતા કે આગળ જતા જ્યારે પણ આવી રૂપિયો વીક થાય તો મે બી કુશન આપવા માટે, વેચવા માટે. એટલે અત્યારના મને લાગી રહ્યું છે કે 92.50 જે છે એ ક્લિયરલી નિયર ટર્મ ટાર્ગેટ છે અને ઓવરઓલ મને નથી લાગતું કે આ વર્ષે 90ની નીચે રૂપિયો જઈ શકે. એટલે ઓવરઓલ બ્રોડર રેન્જ કહીએ તો 90 to 93 આ વર્ષમાં ટ્રેડ થાય એવું લાગી રહ્યું છે રૂપિયામાં.